મળતી માહિતી મુજબ ગઢુલા ગામની ગ્રામસભા શરૂ થાય તે પહેલા જ મિનિટ બુકમાં સરપંચના ઉલ્લેખ સાથે તમામ મુદ્દાઓ એજન્ડા પ્રમાણે અગાઉથી જ લખી દેવામાં આવ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે નિયમ પ્રમાણે ચર્ચા થયા બાદ જ મિનિટ બુકમાં નોંધ થવી જોઈએ અને અંગૂઠા કે સહી લેવાવા જોઈએ, પરંતુ અહીં ઉલટી ગંગા વહી રહી હોય તેમ લખાણ પહેલા જ થઈ ગયું હતું. આ બાબત સામે આવતા જ જાગૃત ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર આખી ઘટનાનો વિડીયો પણ વાયરલ કર્યો છે. તાલુકા વિકાસ અધિકારી TDOને ગ્રામજનોનો સંદેશો વિડીયોના માધ્યમથી ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી TTDOને કડક સંદેશો આપતા જણાવ્યું છે કે અમારા ગામની અંદર જે મીટિંગ થઈ તેમાં નિયમ વિરુદ્ધ કામગીરી થઈ રહી હતી, તેથી આ ગ્રામસભા સ્થગિત કરવામાં આવી છે. અમારી માંગ છે કે નવી તારીખ જાહેર કરી ફરીથી પારદર્શક રીતે ગ્રામસભા યોજવામાં આવે. તમારું નામ? મારું નામ વિક્રમભાઈ નાગજીભાઈ બાટિયા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો હતો કે આજ ગઢુલા ગામમાં ગ્રામસભા હતી અને સરપંચ અને મંત્રી આ બંને મનમાની કરતા હતા. સરપંચ હાજરીમાં નહોતા, છતાંય સરપંચનો ઉલ્લેખ કરેલો હતો મિનિટ બુકમાં. અને સરપંચને આપણે મંત્રી પોતાની રીતે મનમાની કરી અને લખી નાખેલું હતું બધું. આજે ગ્રામ સભાનો અધ્યક્ષ કોણ હતું? અધ્યક્ષ ઉપસરપંચ તરીકે હતા અને સરપંચની હાજરી નહોતી. તો મિનિટ બુકમાં કોનો ઉલ્લેખ કરેલો હતો? સરપંચનો ઉલ્લેખ કરેલો હતો મિનિટ બુકમાં. મિનિટ બુકમાં સરપંચનો ઉલ્લેખ કરેલો હતો ને કે સરપંચની હાજરીમાં ગ્રામ સભા યોજાયેલી છે અને હાલમાં તમારે અધ્યક્ષ સ્થાન તમને આપેલું હતું? હા, ઉપસરપંચને આપેલું. તમારા ઘરના એટલે પ્રતિનિધિ? હા, પ્રતિનિધિ. બીજું બસ ગામનો પ્રશ્ન કોઈ ગામ લોકો બોલ્યા તો પ્રશ્ન કોઈ સાંભળ્યો નહીં. મિનિટ બુકમાં લખાવવાનું કીધું, મિનિટ બુકમાં લખ્યો નહીં. અને એને લખેલું હતું એ બધા સોંપડેમાં લખેલું હતું એ બધા પાના પાછા એની રીતે ખોટું કરવાથી પાના ફાડી નાખ્યા. બધા જે ખોટું લખેલું હતું મિનિટ બુકમાં એ પાના તોડી અને ફાડી નાખ્યા. બરોબર, એને ખબર જાણ થઈ ગઈ કે આ ખોટું થાય છે. ગામ લોકોને જાણ થઈ કે આ ખોટું થાય છે, એના હિસાબે મિનિટ બુક વાળી પાના તોડી અને મંત્રીએ ફાડી નાખી. તો આ સભા જે છે એ કાયદેસર છેલી છે કે કાયદેસર નહીં છેલી? કાયદેસર. કેટલા લોકો આવેલા, કેટલા લોકો સહયોગ કરી આ ગ્રામ સભામાં? માણસો તો ઘણા આવેલા પણ મતલબ અત્યારે 4 સભ્યો થઈ. સહયોગ કરી નથી ગ્રામ સભામાં કોઈ. તમને જાણ થઈ કે અધ્યક્ષ ઉપસરપંચને બનાવેલા છે અને મિનિટ બુકમાં સરપંચનો ઉલ્લેખ કરેલો છે, મુદ્દા લખેલા છે બધા એજન્ડા પ્રમાણે, એના હિસાબે અમે વિરોધ ઉપાડેલો છે. એના હિસાબે અમે વિરોધ ઉપાડેલો છે. તો આજની ગ્રામ સભા સ્થગિત કરવામાં આવી. હા, તો તમે તાલુકા વિકાસ અધિકારીને શું સંદેશો આપવા માંગો છો વિડીયોના માધ્યમથી? અધિકારીને સંદેશો એ આપવા માંગીએ છીએ કે અમારા ગામની અંદર જે મીટિંગ થઈ એમાં જે કાયદેસર નહોતું થતું, ગ્રામ સભા સ્થગિત કરવામાં આવે. બીજા દિવસે ગ્રામ સભા તારીખ નિમી અને યોજવામાં આવે. 6 તારીખે ગામના ગઢુલા ગામના ચોકની અંદર અમે મીટિંગ રાખશું અને આનો અમલ અમે લાવશું. તમારા વખતે છે ને હમણાં આ મથલ બંધ પેલા પેજ ઉપર પાછલા પેજ ઉપર મિનિટ બુકમાં એમાં હું તો શું લઈ મિનિટ બુકમાં લખો ને એમાં હું ક્રમ વાઇઝ દેવા કાયદેસર થઈ જાય. મિનિટ બુકમાં આખા સબ લખાશે એટલું તમને હું વાંધો મિનિટ બુકમાં લખવા આ છે તો પૈસા લખો પડે ક્રમ વાઇઝ દેવા કામ સબંધ છે તો કરી દીધો. પાના ફેર બતાવો નિયમના પાના ફેર આ બધું ફાડવું પડે ને પાછું નવેસરથી કરવું. કઈ કામ સભાનું છે? યારનું છે આ ફાડવું પડે એટલે મેં આ ફાડવું ન પડે, ફાડવું પડે એમાં હું છે બોલા સરપંચ શરીરના દેવતા નથી ઉભા. આપણા ગામે લગાવો ફોટા પાડી લો સરપંચનું તમે એટલે વાત છે ને તમે સરપંચ અધ્યક્ષ બનાવ્યા બનાવ્યો એટલે જ કીધું તમને પેલા તમે કેમ દબાણ કરી નાખ્યું? ફાયદે લઈ લીધો. તમારે
અમારે એવું કરો કામ કરો વિષ્ણુભાઈ આમ જોવો મારા કાગળ આપી જાઓ મારી ઘરના દીદી કરીને ખીલાવ હું પણ તમને અહીં લઈ લે હું મોટો એમ તો કીધું છે તમારે કામ ની વાત કરો હવે ઓડા વિષ્ણુભાઈ ઉપચાર મારી લડી આવશે તમારે આ ઉપચાર મને ચડે તે લેતી છું એટલે કહું છું તો આમાં તમે પેલા કેમ તો એ પેલા લખાઈ ગયું એટલે વાંચે કોઈ તમારે પણ પેલો લખવાનું તો હોય ને હાલો હવે દેખો તમે ઈમાનદારી હોય તો આનો પડે પણ વસ્તુ એવી છે કે ભાઈ આવ્યો મને ખબર નહોતી પછી મેં વિક્રમભાઈને ફોન તો તમે પહેલા કીધું કોઈ બીજું પેજ બતાવો આપણને લાવો મુદ્દા છે એમાં બીજું કઈ તો તમે એકવાર મિનિટ બુક અહીંયા મારી પાસે નથી મારે આ વખતની છે મોટા ભાઈ ના બીજું થોડું કઈ છે કે આ ગામ સભા છે કોડા સરપંચનો છે ઉપસરપંચનો લીધો ને તો પર કરાય બધું આ પછી ક્યાં તો ના સરપંચ ફોટો પાડી લે એમ નો તમે આ બધા મુદ્દા લખ્યા મેં જે તમને કીધા એ મુદ્દા તમારે અહીં લખવાના આપણે એ લેવા પડે તો મારે ચેતા આપણે મીટિંગ છે ને મારી વાત સાંભળો તમે. આ બધા તમે તમારા મુદ્દા પરિપત્ર પ્રમાણે તમે મુદ્દા લખ્યા પછી મેં મારા પ્રસ્તાવ બધા પણ તમારા મુદ્દા તમને કીધું બોલે લખી આપણે બે દિવસ આવો એટલે આપણે લખી નાખીશું. મારી વાત સાંભળો. તો ઈ પેલા આ મુદ્દા લખાય પછી મારા મુદ્દા લખાય ને પછી તમારા અંગૂઠો લેવાનો હોય આપણે તમારા મુદ્દા લેતા આવજો તો તમે તો ક્યાં એ ભાર નાખવાની તો લાવો હાલો. સાહેબ તમે હા, આ હા, પાડી દો. હાલો બધું ભાઈ જે માણસ પ્રશ્ન કહે છે એનો તમે જવાબ લાવો લાવો તમારો ઓલું લાવો હાલો જો લાવો મથાળું તમે બાંધો આપો અમને કેમ બાંધી મારી નથી પણ મારા વળી પાસે સભા છે તમે ના આવો ને એટલે આપણે લખી નાખીએ. મારે પછી પૂરું કરવું પડે ને અપલોડ કરવું સભા સાથે સ્થગિત રાખો આપણે આને નામ કરી સભા કરીએ તમે એના પર વિશ્વાસ કરીને તમે પણ વિશ્વાસ જ સર ક્યાં અમે ઓલું કર્યું